गुजरात के भरूच में इंडिया गठबंधन के तहत आम आदमी पार्टी और कांग्रेस मिलकर चुनाव लड़ रहे हैं। ऐसे में दोनों पार्टी की साझा बैठक आयोजित की गई। भरूच में आम आदमी पार्टी और कांग्रेस ने इंडिया गठबंधन के तहत चैतर वसावा को लोकसभा प्रत्याशी बनाया है। चैतर वसावा को और इंडिया गठबंधन को भरूच सीट पर जिताने के लिए कांग्रेस और आम आदमी पार्टी ने हाथ मिला लिए हैं। इसी के तहत एक संयुक्त बैठक का आयोजन किया गया, जिसमें एक दूसरे की सहायता से लोकसभा चुनाव लड़कर जीतने का विश्वास व्यक्त किया गया, जिसमें चैतर वसावा के साथ साथ गोपाल इटालिया, राजेंद्र सिंह राणा, हरीश परमार समेत के कार्यकर्ता और नेता उपस्थित रहे। लेकिन कांग्रेस के कुछ नाराज नेता इस बैठक में शामिल नहीं हुए। इस मौके पर चैतर वसावा ने कहा कि ये बैठक जीतकर हम कांग्रेस के अग्रणी नेता अहमद पटेल को श्रद्धांजलि देंगे। चैतर वसावा के घमंडी होने के मनसुख वसावा के आरोप पर भी चैतर वसावा ने अपनी प्रतिक्रिया दी है। એકબીજા સાથે અમે તંદુરસ્ત ચર્ચા કરી છે, સંવાદ કર્યો છે અને આવનાર લોકસભામાં અમે મજબૂત રણનીતિ બનાવીને આ લોકસભામાં ઉતરવાના છે અને અમે આ લોકસભા આવનાર દિવસોમાં જીતવાના છે। ચેતરભાઈ, હાલની અંદર મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાઈ ગયા છે, છોટુભાઈ બી કહે છે કે હું પણ લડીશ, તો આ જે આદિવાસી મતનો છે તેનું વિભાજન નહીં થાય? આજે ચૈતરભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર હોવાથી ભાજપ સમગ્ર ભરૂચમાં તોડજોડની રાજનીતિ કરી રહી છે, લોભામણી લાલચો આપી રહી છે। મહેશભાઈ હોય, કોંગ્રેસના આગેવાનો હોય, આમ આદમી પાર્ટીના આગેવાનો હોય, એમને તોડીને આજે ચૈતરભાઈને હરાવવા માટેની આખી રણનીતિ બની રહી છે। પરંતુ ચૈતરભાઈ સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વફાદાર કાર્યકરો છે। માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર લોકો અમે એક ટીમ બનીને લોકસભામાં મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો ભરોસો છે કે અમારા પર એકવાર વિશ્વાસ મૂકશે અને આ લોકસભા અમે જીતીશું। મનસુખભાઈ બી કેટલા વખતથી આક્ષેપો કરી રહ્યા છે તમારી ઉપર, તમને ઘમંડી પણ કહી રહ્યા છે, એ બાબતમાં આપનું શું કહેવું? મનસુખભાઈ વડીલ છે, 30 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, સિનિયર છે। એમણે મારા વ્યક્તિગત ટિપ્પણી કરવા કરતાં 30 વર્ષમાં એમણે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં કેટલા લોકોના કામ કર્યા છે, પોતે કેટલી કાર્યાલય ચાલુ છે પોતાની, એની વાત કરવી જોઈએ। અને એક બાજુ 32 ગામના લોકોને જમીન સંપાદનમાં વળતરો નથી મળ્યા, જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી નોકરી નથી મળતી, આ વિસ્તારોમાં બાળકોના શિક્ષકો નથી, નર્મદાપુરમાં જેટલી હોનારત સર્જાય એનું વળતર નથી મળ્યું, છતાંય મનસુખભાઈ જો રમતા રમતા જીતવાની વાત કરતા હોય 5 લાખ લીડથી, તો ઘમંડી મનસુખભાઈ છે, અમે નથી। હમણાં રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી તેની અંદર ફેજલભાઈ બી નહોતા અને મુમતાજબેન બી નહોતા, શું લાગે છે, નારાજગી છે હજુ પણ? અમે બધા સાથે જ છે। આવનાર દિવસોમાં ચૂંટણીનું જાહેરનામું આવશે, ફેજલભાઈ, મુમતાજબેન પણ અમારી સાથે પ્રચારમાં હશે। અમે એક આખી ટીમ બનીને ઉતરવાના છે। જે દિવસે રાહુલ ગાંધીજીની ન્યાય યાત્રા હતી એ દિલ્હી એમના અંગત કારણોસર હતા અને આવી નથી શક્યા, પણ અમારી આગળ પણ મુલાકાત થઈ છે અને ટેલિફોનિક વાત પણ થઈ છે। અમે બધા સાથે રહીને ઉતરવાના છે। સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતી અર્પણ કરીને અમે શ્રદ્ધાંજલિ આપવાના છે।